તો મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ શરૂ થયેલી વરસાદી બેટિંગે શહેરને જળમગ્ન કરી દીધું છે। માત્ર 4 કલાકમાં પડેલા 3.5 ઇંચ વરસાદના કારણે સરદારબાગ અને છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જનજીવન માટે ભારે પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને વઢવાણ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વઢવાણ તાલુકાના દેદાદરા ગામે ભારે વરસાદના કારણે ત્રાટકેલા પાણીએ ભારે તારાજી સર્જી છે, જે શાળાઓના ઓરડાઓમાં પણ પાણી ભરાઈ જતા શૈક્ષણિક કાર્યને માઠી અસર પહોંચી છે। ગામમાં 50 કરતા વધુ મકાનોમાં પણ પાણી ઘૂસ્યા, જેથી નાગરિકોની ઘર વખરી અને ખાવા પીવાની વસ્તુઓને મોટા પાયે નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે સર્જાયેલી અણધારી જળ પ્રલય જેવી સ્થિતિને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તો નવસારી શહેરમાં મોડી રાત્રે પૂર્ણા નદીનું પાણી પ્રવેશતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। શહેરના કાલિયાવાડી વિસ્તારમાં પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાઈ જવાની ઘટના સામે આવી। કાર ચાલક પાણીના પ્રવાહમાં પોતાનું વાહન લઈને પ્રવેશવા જતા વચ્ચે જ અટવાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। તો આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બાકરોલ અને મોગરી વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક રહેણાંક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। જીસેટ કોલેજ પાછળ આવેલા તીરથ બંગલોઝ અને કર્મ બંગલોઝ સહિતના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક પરિવારોને આખી રાત ઉજાગરા કરવાની ફરજ પડી। લોકો પોતાના ઘરોમાં કિંમતી સામાન બચાવવા માટે રાતભર ભારે જહેમત બાદ ઉઠાવતા નજરે પડ્યા હતા। સોસાયટીમાં ઘૂંટણ ઉપર પાણી છે અને મારા ઘરમાં 1 ફૂટ જેટલું પાણી છે। શું સમસ્યા ક્યારથી ચાલુ થઈ તમારે? સમસ્યા પહેલાં હતી, પણ અત્યારે આ થોડું પાણીના જે સ્ટ્રીમ વોટરનું જે કર્યું છે એના લીધે થોડીક વધી ગઈ છે। 22 સોસાયટીનું આ પ્રોબ્લેમ છે, 22 સોસાયટી, અને એના કરતાં વધારે કે વિદ્યાનગર આખો એરિયા છે આપણે, નાના બજાર, મોટા બજાર, કરમસદ એરિયા, ધોબીઘાટ, સાસમેદાન થઈને બધું જે પાણી આવે તો બધું કટ થઈ જાય ને તો અહીંયા એટલું તો પાણીનો ઘેરાવ ના રહે। વરસાદી પાણીનું જે લાઈન કરી છે આ લોકોએ, તે રોડ કરતાં 2 ફૂટ ઊંચી કરી છે, એટલે અમારે સોસાયટીનું પાણી અને આ નાના બજારનું જે આવતું પાણી એકે બાજુ નીકળતું નથી અને અમારા ઘરોમાં અત્યારે અડધા ફૂટ જેટલું પાણી છે। તમારે શું માંગે છે? જે કંઈ નિરાકરણ લાવવાનું હોય તોડી નાખો, અને કે પછી અમારે કંઈક એનો રસ્તો કરવો પડશે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। પંચોલ ગામને પલાસિયા સાથે જોડતા માર્ગ પર આવેલા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। ઉપરાંત ઓલણ નદી પર આવેલ માર્ગ પણ 10 વર્ષના પાણીના પ્રવાહના કારણે સલામતીના કારણોસર બંધ કરાયો છે। માર્ગ બંધ થતા સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે હાલ વરસાદમાં વિરામ મળતા લોકોને થોડી રાહત અનુભવાઈ રહી છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા માર્ગો અને પુલ પરથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। જિલ્લાના 10 તાલુકાઓમાં વઢવાણ, ધ્રાંગધ્રા, મૂળી, સાયલા, ચોટીલા, ચૂડા, લીંબડી અને થાનગઢ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું। વઢવાણ, સાયલા, ચૂડા અને મૂડીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે અન્ય તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સતત અવિરત વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ અને ખેતરોમાં પાણી ભરાયા। વિદ્યાર્થીઓને સલામતી માટે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નવસારી શહેરમાં પૂર્ણા નદીની સપાટી 29 ફૂટ પર પહોંચતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે। શહેરનો 30% થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, જેમાં શાંતાદેવી રોડ, ગધેવન અને કાશીવાડી જેવા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે।
એક અઠવાડિયામાં બીજી વખત પૂરનું પાણી આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જિલ્લામાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે નવસારી શહેરમાંથી 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે, જેના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો છે. અહીં 7.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો. પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જિલ્લાના બાકીના અન્ય તમામ તાલુકાઓમાં 1 થી 1 ઇંચથી ઓછો સામાન્ય વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર અને નાગરિકો સાવચેત બન્યા છે.